સમાજમાં ફરી ઉઠ્યો પ્રેમ લગ્નનો મુદ્દો। આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રેમ કરવો એ પાપ નથી, નરેશ પટેલે આ નિવેદન આપ્યું છે। ખોટા પાત્ર સાથે ફસાઈને મુશ્કેલીમાં ન પડવું, સાથે જ તેઓએ કહ્યું કે પ્રેમને માતા પિતા સ્વીકારશે કે તે અંગે પણ વિચારવું, ભગવાન પર ભરોસો રાખવો, ભાગ્યમાંથી કોઈ ન છીનવી શકે। સાથે જ નરેશ પટેલે કહ્યું, 2 દિવસ અગાઉ જ્યારે આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હતું પ્રેમ લગ્નને લઈને, ત્યારબાદ નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હતું કે ભણતા ભણતા જ છોકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને આવા પરાક્રમો ન કરવા, આ પ્રકારનું નિવેદન આનંદીબેન પટેલે આપ્યું હતું। સાથે જ તેઓએ કહ્યું હતું ક્યારેક છોકરા છોકરી સાથે મળીને ભાગી પણ જાય છે, પરાક્રમનું પરિણામ એ આવે છે કે બાળક થઈ જાય છે, એની જવાબદારી સરકાર પર આવી જાય છે। આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ હવે નરેશ પટેલે પણ નિવેદન આપ્યું છે અને તેઓનું કહેવું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી। कभी कभी लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर न मायके स्वीकार नहीं करता है न ससुराल, तो इसका माँ बाप कौन? सरकार। आप सबके ये पराक्रम है, मत करिए पराक्रम। समय फरता जेम समय फरतो जाए छे एम आ बधा प्रश्नों आववाना। सोशल मीडियानो जमानो छे। दीकरीओ काची उंमरनी होय, गमे रीते एट्रेक्ट थती होय अने आमां क्यारेक घणी जग्याए फसाती होय, तो दीकरीओने पण मारी आ तके आजना दिवसे खास विनंती छे अने लागणी छे के आमां बहु चक्कासी अने क्यांय एट्रेक्ट थवानी जरूर नथी। प्रभु पर भरोसा राखो, भगवान पर भरोसा राखो। जे आपणने मरवानुं छे અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી કરું। બહુ દુઃખની વાત છે, જેની ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે, એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે। દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે। સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે। દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે। આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો દરેક સમાજનો પ્રશ્ન છે અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો। સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે। આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા, એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં। લતા મંગેશકરને પ્રેરણા રાખી અને